સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ, આજના અમેરિકાના તાજા સમાચાર. આજના તારીખ 15 ઓક્ટોબર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પે લગાવેલા ટેરિફની કાપડ નિકાસ પર નોંધપાત્ર અસર થઈ છે. મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં 54.2% ઘટાડો થયો છે. રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં 13.2%, કોટન ટેક્સટાઇલમાં 10.1%, ડ્રગ ફોર્મ્યુલેશનમાં 7% અને ઓટો પાર્ટ્સમાં 6.6% ઘટાડો થયો છે, જેની સીધી અસર ભારતીયો અને ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર થઈ છે. બીજી તરફ વેનેઝુએલાના દરિયાકાંઠે ડ્રગ બોટ પર અમેરિકાનો હુમલો થયો છે. ટ્રમ્પનો દાવો છે કે 6 આતંકીઓ માર્યા ગયા છે. વેનેઝુએલા અમેરિકા વચ્ચે તણાવમાં વધારો થયો છે. આ સાથે જ જોઈશું કે અમેરિકામાં થયેલા કડક વિઝા નિયમો બાદ જો તમે ઇંગ્લેન્ડ જવાનું વિચારી રહ્યા છો તો સાવધાન. ટ્રમ્પે જે રીતે નિયમો આકરા કર્યા છે તે રીતે હવે બ્રિટને ઇમિગ્રેશનના નિયમો આકરા બનાવ્યા છે. તેની વિગતે ચર્ચા કરીશું. અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓ માટે સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય પોસ્ટ વિભાગે આજથી ફરીથી અમેરિકામાં તમામ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ટપાલ સેવા પુનઃ શરૂ કરી છે, જે 50%ના રાહત દરે શરૂ થઈ છે. આ સિવાય અમેરિકામાં વસતા હિન્દુઓનો કાયદાકીય વિજય થયો છે. કેલિફોર્નિયામાં હિન્દુ ડાયસ્પોરાની જીત થઈ છે. એસબી 509ને વીટો મળતા ભારતીયો અને ગુજરાતીઓને શું ફાયદો થશે તે અંગેની વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકાએ લાદેલા 50%ના આકરા ટેરિફે ભારતીય ઉદ્યોગને ધ્રુજાવી દીધો છે. રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના વ્યૂહાત્મક નિર્ણય સામે અમેરિકાએ ડ્યુટીના રૂપમાં જે વળતો પ્રહાર કર્યો છે તેની સૌથી મોટી કિંમત ગુજરાતી ઉદ્યોગકારો અને કામદારો ચૂકવી રહ્યા છે. આ ડબલ ડ્યુટીને કારણે મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં 54.2%નો જબરદસ્ત ઘટાડો અમેરિકામાં થયો છે, જેણે સુરતના હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પાડી દીધી છે, જેની સીધી અસર અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર પણ પડી છે. રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં 13.2% અને કોટન ટેક્સટાઇલમાં 10.1%ના ઘટાડાએ ગુજરાતના કાપડ હબમાં સન્નાટો ફેલાવી દીધો છે. આ આર્થિક બોજ માત્ર આંકડાઓ નથી, પરંતુ લાખો ભારતીયો, ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગકારોની આજીવિકાનો મોટો પ્રશ્ન છે, જેઓ પોતાના સૌથી મોટા બજારમાં સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં ખાસ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદીના મામલે ગંભીર તણાવ સર્જાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ભારતીય માલસામાન પર લાદવામાં આવેલી 50% જેટલી ઊંચી ટેરિફ ડ્યુટીએ ભારતના નિકાસ ઉદ્યોગની કમર તોડી નાખી છે અને તેની સીધી અસર ગુજરાતના અર્થતંત્રના પાયા સમાન ઉદ્યોગો પર પડી છે. અમેરિકાએ ભારત પર શરૂઆતમાં 25% ટેરિફ નાખ્યો હતો અને બાદમાં રશિયન ક્રૂડના કારણે વધારાનો 25% દંડાત્મક ટેરિફ લાદતા કુલ ડ્યુટીનો આંકડો 50% પર પહોંચી ગયો છે. આને કારણે અમેરિકાના બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમત હરીફ દેશો જેવા કે બાંગ્લાદેશ અને વિયેટનામની તુલનામાં ખૂબ વધી ગઈ છે, જેના પર ઓછી ડ્યુટી લાગે છે. આ આકરા ટેરિફના કારણે નિકાસના આંકડાઓમાં ભયજનક ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ફટકો મોતી અને કિંમતી પથ્થરો એટલે કે હીરાની નિકાસને પડ્યો છે, જેમાં 54.2%નો પ્રચંડ ઘટાડો નોંધાયો છે. સુરતનું હીરા અને જવેરાતનું હબ આનાથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે, જ્યાં લાખો કારીગરોની રોજગારી જોખમમાં મુકાય છે. કાપડ ઉદ્યોગની વાત કરીએ તો રેડીમેડ ગાર્મેન્ટની નિકાસમાં 13.2% અને કોટન ટેક્સટાઇલમાં 10.1%નો ઘટાડો થયો છે. ગુજરાતના કાપડના ઉત્પાદન કેન્દ્રો, જેમાં સુરત અને અમદાવાદ મુખ્ય છે, ત્યાંના વેપારીઓને નવા ઓર્ડર મળવાનું લગભગ બંધ થઈ ગયું છે. આનાથી ઘણા યુનિટમાં ઉત્પાદન
બંધ કરવાની અથવા કામના કલાકો ઘટાડવાની ફરજ પડી છે, જેની અસર નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર સૌથી વધુ થઈ છે. આ ઉપરાંત દવાઓના નિકાસમાં 7% અને ઓટો પાર્ટ્સની નિકાસમાં 6.6%નો ઘટાડો પણ નોંધાયો છે, જે અન્ય મહત્વપૂર્ણ ગુજરાતી ઉદ્યોગોને અસર કરી રહ્યો છે. અમેરિકામાં વસતા ભારતીય ઉદ્યોગકારો, જેમાં મોટા ભાગના ગુજરાતીઓ છે, તેનો ભાવની સ્પર્ધામાં ટકી શકતા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓ કાં તો ઓર્ડર ગુમાવી રહ્યા છે અથવા ભારે ડિસ્કાઉન્ટ પર માલ વેચવા મજબૂર થયા છે. ભારત સરકારે આ પરિસ્થિતિને હળવી કરવા માટે તાત્કાલિક રાહતના પગલાં લેવા અને નિકાસ માટે વૈકલ્પિક બજારો શોધવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. તેમ છતાં જ્યાં સુધી વેપારના આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગુજરાતી ઉદ્યોગ જગત પર મંદીનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને આ જોખમના કારણે ન માત્ર ગુજરાતની દિવાળી પરંતુ અમેરિકામાં વસતા લોકોની દિવાળી પણ અંધકારમય જાય તેવા સંજોગો ઊભા થયા છે. જો તમે અમેરિકા વિઝાના કડક નિયમોથી કંટાળીને બ્રિટન જવાનું વિચારી રહ્યા છો તો સાવધાન. બ્રિટનનો દરવાજો હવે પહેલા કરતા પણ વધારે સાંકડો થઈ રહ્યો છે. ટ્રમ્પે અમેરિકામાં જે રીતે વિઝા નિયમો આકરા કર્યા છે તે જ રીતે હવે યુરોપના દેશોમાં પણ નિયમો આકરા થઈ રહ્યા છે અને બ્રિટને સૌથી મોટો ફટકો માર્યો છે, જેની સીધી અસર ગુજરાતી વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ પર પડશે. વિદ્યાર્થીઓ માટે લંડનમાં માસિક મેન્ટેનન્સ ફંડની રકમ વધારી દેવાય છે. આ માત્ર પૈસાનો સવાલ નથી, પણ ઇમિગ્રેશન માટેની મની પાવર ટેસ્ટ છે. પરંતુ આનાથી પણ મોટો ફટકો સ્કિલ્ડ વર્કર્સને પડ્યો છે. હવે તમારે માત્ર અંગ્રેજી બોલતા આવડવું પૂરતું નથી, પણ નવી અને આખરી સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવી પડશે. અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઇનમાંથી બચીને બ્રિટન જવા માંગતા ગુજરાતી પ્રોફેશનલ્સ માટે આ ડબલ ઝટકો છે. શું યુકેનો આ નિર્ણય તમારા બ્રિટનના સપનાને તોડી પાડશે? યુકેના ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન નિયમોમાં જે ફેરફારો કર્યા છે તે દર્શાવે છે કે આખી દુનિયામાં વિદેશીઓ માટે સ્થાયી થવું હવે મુશ્કેલ બની રહ્યું છે. નવા નિયમ મુજબ લંડનમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓએ હવે 1486 પાઉન્ડને બદલે 1529 પાઉન્ડનું માસિક ફંડ જાળવવું પડશે, જે કોર્સના સમયગાળા મુજબ વધુમાં વધુ 9 મહિના માટે રાખવું પડે છે. અમદાવાદ સુરતથી જતા મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારો આ એક મોટો આર્થિક બોજ માને છે. ભલે રકમમાં વધારો નજીવો લાગતો હોય, પરંતુ ટ્યુશન ફી, હેલ્થ સરચાર્જ અને વિઝા ફીના વધારા સાથે આ ભાર અનેક ગણો વધી જાય છે. જે ગુજરાતી પ્રોફેશનલ્સ અમેરિકામાં H-1B વિઝા અથવા ગ્રીન કાર્ડની અનિશ્ચિતતાથી કંટાળીને બ્રિટનના ટૂંકા રસ્તે સ્થાયી થવા માંગતા હતા, તેમના માટે યુકેની સરકારે નવી કડક સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ દાખલ કરી છે. આ ટેસ્ટનો ઉદ્દેશ્ય માત્ર બોલવાની ક્ષમતા જ નહીં, પણ ઊંડાણપૂર્વકના ભાષા કૌશલ્યને ચકાસવાનો છે. ગુજરાતી ડાયસ્પોરામાં એક મોટું લક્ષ્ય અમેરિકાથી યુકેમાં શિફ્ટ થવાનું હોય છે, ખાસ કરીને તેમના બાળકોના શિક્ષણ અને ઝડપી PR માટે. લંડનમાં રહેવાનો ખર્ચ વધી ગયો છે. યુકેમાં જવાનું બજેટ હવે અમેરિકા કરતા ઓછું નહીં રહે. વળી ઉચ્ચ શિક્ષણ અને સારી નોકરી માટે નવી લેંગ્વેજ ટેસ્ટ પાસ કરવી અનિવાર્ય છે. યુકેમાં પણ નિયમો સતત બદલાઈ રહ્યા છે, જે સ્થાયી થવાની આશા રાખતા પરિવારોમાં અનિશ્ચિતતા ઊભી કરે છે. બ્રિટને સ્પષ્ટ કરી દીધું છે કે તે માત્ર અત્યંત સમૃદ્ધ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને જ આવકારશે. જો તમે અમેરિકાથી યુકે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો હવે તમારે તમારા આર્થિક આયોજન અને કૌશલ્ય પર ગહન વિચાર કરવો પડશે. પરિવારો માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 2 મહિનાથી ભારત અને અમેરિકા વચ્ચેની તમામ આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ, પાર્સલ દસ્તાવેજો અને પત્રો પર જે પ્રતિબંધ હતો તે આજથી
15 ઓક્ટોબરથી સત્તાવાર રીતે હટાવી લેવાયો છે. ટ્રમ્પ પ્રશાસનના એક્ઝિક્યુટિવ ઓર્ડર 14/3/24ના પગલે યુએસ કસ્ટમ્સના નવા અને કડક નિયમોને કારણે આ સેવાઓ સ્થગિત થઈ હતી, જેના કારણે અમેરિકામાં રહેતા પરિવારો માટે ભારતથી વસ્તુઓ મોકલવી લગભગ અશક્ય બની ગઈ હતી. હવે ભારતીય પોસ્ટ વિભાગે યુએસ કસ્ટમ્સની ગાઈડલાઇન્સનું પાલન કરીને એક નવી સિસ્ટમ લાગુ કરી છે. સૌથી મોટો ફાયદો એ છે કે આ નવા નિયમથી ગુજરાતી નિકાસકારો અને નાના વેપારીઓનો ખર્ચ ઘટશે. કેવી રીતે ઘટશે ખર્ચ? કસ્ટમ ડ્યુટીનો નવો નિયમ તમારા માટે આશીર્વાદ રૂપ કેવી રીતે બનશે? ભારતીય ટપાલ વિભાગ 15 ઓક્ટોબરથી અમેરિકા માટે તમામ શ્રેણીની આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓ પુનઃ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યું છે. આ નિર્ણય અમેરિકામાં વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને ગુજરાતના નાના ઉદ્યોગકારો માટે આર્થિક અને સામાજિક બંને રીતે મોટી રાહત આપી રહ્યું છે. ગયા ઓગસ્ટ મહિનામાં યુએસ વહીવટી તંત્રએ એક્ઝિક્યુટિવ ઓર્ડર 14/3/24 બહાર પાડીને યુએસ કસ્ટમ્સને અને બોર્ડર પ્રોટેક્શનને આયાત શુલ્ક વસૂલવા માટે નવા નિયમો લાગુ કરવા ફરજ પાડી હતી. આના પગલે ભારતથી અમેરિકા મોકલાતા ટપાલ શિપમેન્ટ પર ડ્યુટી કલેક્શનની સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે 22 ઓગસ્ટથી ટપાલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ માટે ભારતથી ફરસાણ, નાસ્તા, ઘરગથ્થુ વસ્તુઓ, પૂજા સામગ્રી અથવા મહત્વના દસ્તાવેજો મોકલવા માટે પોસ્ટ વિભાગ સૌથી સસ્તો અને ભરોસાપાત્ર માધ્યમ હતું. સેવા બંધ થવાથી આ તમામ વસ્તુઓ મોકલવાનો ખર્ચ અનેક ગણો વધી ગયો હતો. હવે સેવાઓ ફરીથી શરૂ થવાથી EMS, એક્સપ્રેસ મેલ, એર પાર્સલ, રજિસ્ટર લેટર્સ, પેકેટ્સ જેવી તમામ શ્રેણીઓ ફરીથી ઉપલબ્ધ થશે, જેનાથી તેમને ઝડપી અને સસ્તી ડિલિવરી મળશે. પોસ્ટ વિભાગે યુએસ કસ્ટમ્સની જરૂરિયાત મુજબ ડિલિવરી ડ્યુટી પેડ એટલે કે DDP પદ્ધતિ અપનાવી છે. આ અંતર્ગત ભારતમાં પાર્સલ બુક કરતી વખતે જ ગ્રાહકે કસ્ટમ ડ્યુટી ચૂકવવી પડશે, જે યુએસ કસ્ટમ્સને મોકલી દેવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે યુએસ CBP માર્ગદર્શિકા મુજબ ભારતીય શિપમેન્ટ પર હવે જાહેર કરાયેલા કન્સાઇનમેન્ટ મૂલ્યના 50%ના ફ્લેટ દરે કસ્ટમ ડ્યુટી લાગુ થશે. આ નિયમ ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મોટો ફાયદો છે. ખર્ચમાં ઘટાડો. અન્ય ખાનગી કુરિયર સેવાઓ અથવા કોમર્શિયલ શિપમેન્ટથી વિપરીત પોસ્ટ આઇટમ્સ પર કોઈ વધારાના બેજ કે પ્રોડક્ટ વિશિષ્ટ શુલ્ક લાગુ થતા નથી. આનાથી નાના નિકાસકારો, કારીગરો અને ઈ-કોમર્સ વેચનાર માટે યુએસમાં માલ મોકલવાનો સમગ્ર ખર્ચ ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે. આ અનુકૂળ ડ્યુટી માળખું ભારતીય વસ્તુઓને યુએસ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનાવશે, જેનાથી ગુજરાતના હસ્તકલા, ટેક્સટાઇલ અને નાના ઉદ્યોગોને વેગ મળશે. ભારતીય પોસ્ટના આ પગલાથી માત્ર પારિવારિક જોડાણો જ નહીં, પરંતુ મેક ઇન ઇન્ડિયા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ જેવા રાષ્ટ્રીય અભિયાનોને પણ પ્રોત્સાહન મળશે, જેનો સીધો લાભ ગુજરાતના અર્થતંત્રને થશે અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને તેમનો પણ સરળ લાભ મળવાનો છે. અમે વિદેશી એજન્ટ નથી. કેલિફોર્નિયામાં વસતા હજારો ગુજરાતીઓ અને ભારતીય સમાજે આખરે જીત મેળવી છે. ગવર્નર ગેવિન ન્યૂઝમે વિવાદાસ્પદ સેનેટ બિલ 509 ને વીટો કર્યો છે. આ બિલ પોલીસને ટ્રાન્સનેશનલ રિપ્રેશન, વિદેશી સરકારો દ્વારા થતી હેરાનગતિ અંગે તાલીમ આપવાનું ફરજિયાત બનાવતું હતું. જોકે હિન્દુ અમેરિકન સંગઠનોએ આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો, કારણ કે તેમનું માનવું હતું કે તેની અસ્પષ્ટ ભાષા ભારતીય મૂળના લોકો, ખાસ કરીને હિન્દુ સમાજને વિદેશી એજન્ટ તરીકે બદનામ કરી શકે છે અને રાજકીય પક્ષપાતને પ્રોત્સાહન આપી શકે છે. કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ ગવર્નરના આ નિર્ણયને સમાનતાની જીત ગણાવી છે.
આ વિતો કેલિફોર્નિયાના ભારતીય ડાયસ્પોરાની વધતી રાજકીય તાકાત અને સંગઠનને દર્શાવે છે. એસબી 509 ને વિતો મળતા હવે ભારતીયોને પોલીસ પ્રોફાઇલિંગના જોખમમાંથી મુક્તિ મળી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમે સેનેટ બિલ 509 ને વિતો કરીને ભારતીય સમાજને, ખાસ કરીને હિન્દુ સમાજને મોટી રાહત આપી છે. આ બિલ જે રાજ્યના કાયદા અમલીકરણ અધિકારીઓને ટ્રાન્સનેશનલ રિપ્રેશન અંગે તાલીમ આપવાનું ફરજિયાત બનાવતું હતું, તે ભારતીય સમુદાયમાં ધાર્મિક અને રાજકીય વિભાજનનું કારણ બન્યું હતું. બિલ એસબી 509 શું હતું? એસબી 509 નો હેતુ કેલિફોર્નિયામાં રહેતા લોકોને વિદેશી સરકારો દ્વારા થતી ધમકીઓ, સર્વેલન્સ અને હેરાનગતિ, ટ્રાન્સનેશનલ રિપ્રેશનથી બચાવવાનો હતો. જો કે કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા અને હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન જેવા સંગઠનોએ ચેતવણી આપી હતી કે બિલની અસ્પષ્ટ વ્યાખ્યાઓનો દુરુપયોગ થઈ શકે છે. આ સંસ્થાઓનું માનવું હતું કે આ બિલ કેટલાક ચોક્કસ સંગઠનોને સ્થાનિક પોલીસનો ઉપયોગ કરવાની છૂટ આપશે, જેનાથી સામાન્ય ભારતીય અમેરિકન નાગરિકોને જેઓ ભારત અથવા હિન્દુ વારસા પ્રત્યે ગર્વ વ્યક્ત કરે છે તેમને વિદેશી સરકારના પ્રોક્સી તરીકે જોવામાં આવી શકે છે. આનાથી પોલીસ પ્રોફાઇલિંગ અને ભેદભાવનું જોખમ ઊભું થઈ શકે તેમ હતું. ગવર્નર ન્યુઝમે પોતાના વીટો સંદેશમાં જણાવ્યું હતું કે વિદેશી હેરાનગતિનો મુદ્દો ફેડરલ એજન્સીઓના સંકલન સાથે વહીવટી પગલાં દ્વારા શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય છે. તેમણે એ સ્પષ્ટ કર્યું કે કેલિફોર્નિયાની ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસીસ પાસે પહેલેથી જ ટ્રાન્સનેશનલ રિપ્રેશન અવેરનેસ ક્લાસ ઉપલબ્ધ છે. પ્રોફાઇલિંગનું જોખમ દૂર થશે. આ વિતોથી કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ સહિત તમામ ભારતીય સમાજના રાજકીય અથવા ધાર્મિક માન્યતાઓના આધારે પોલીસ દ્વારા સંભવિત અન્યાયી તપાસ અથવા શંકાનું જોખમ દૂર થયું છે. હવે કોઈ પણ વ્યક્તિને તેના મૂળ, ધર્મ કે દેશ પ્રેમને કારણે વિદેશી એજન્ટ તરીકે નિશાન બનાવી શકાશે નહીં. વાણી સ્વાતંત્ર્ય અને સમાનતા COHNA ના નિર્ણયને કાયદા સમક્ષ સમાનતાની જીત ગણાવી છે. આનાથી ભારતીય નાગરિકોને તેના વિચારો, સંસ્કૃતિ અને રાજકીય અભિપ્રાયો વ્યક્ત કરવાની સ્વતંત્રતા જળવાઈ રહેશે, પછી ભલે તે કોઈ પણ ચોક્કસ આઈડિયોલોજીની વિરુદ્ધ હોય. સામુદાયિક સૌહાર્દ. તાજેતરના વર્ષોમાં જાતિ અને એસબી 509 જેવા બિલને કારણે દક્ષિણ એશિયન સમુદાયો વચ્ચે જે વિભાજન થયું હતું તેમાં આ વિતોથી એક હદ સુધી રાહત મળશે અને સામુદાયિક સૌહાર્દ જાળવવામાં મદદ મળશે. આ નિર્ણય દર્શાવે છે કે અમેરિકન લોકશાહીમાં ડાયસ્પોરા જૂથો સક્રિયપણે ભાગ લઈને પોતાના નાગરિક અધિકારોનું રક્ષણ કરી શકે છે અને કોઈ પણ રીતે લડી પણ શકે છે. અમેરિકામાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે અમે વિશેષ સમાચાર ઉજાસ ટીવીમાં રજૂ કરી રહ્યા છીએ.